ઓગસ્ટના અડધા સુધી આપણે પહોંચી ગયા છીએ અને હવે જે પરિસ્થિતિ સર્જાય છે જોતા આપને એવું લાગે છે, આપને કોઈ એવા સંકેતો લાગે છે કે ઓગસ્ટમાં જે વરસાદ છે એની ઘટ જે છે જુલાઈ મહિના કરતાં વધારે હશે? તો ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ના સંકેતો તો નહીં પણ પોઝિટિવ થઈ રહ્યો છે, પણ એ એટલો બધો જોરદાર હોવો જોઈએ કે જે અલનીનોની અસરને પણ ખાળી શકે, કારણ કે અલનીનો સુપર છે. આ બધા ફેક્ટરો ભેગા મળીને ચોમાસાને ડિસ્ટર્બ કરી રહ્યા છે. ભૂકંપ અને વરસાદને શું સંબંધ છે એ ચોખ્ખો દેખાય આવ્યો કે કોલંબિયામાં ભૂકંપ આવ્યો પછી પૂર પણ તરત જ આવ્યું. તો કહેવાનું તાત્પર્ય એ છે કે ભૂકંપો વધ્યા છે, ગ્લોબલ વોર્મિંગ વધ્યું છે, એને લીધે પણ વરસાદ ઉપર ભાઈ અસર થઈ છે અને વાતાવરણ વિશ્વનું છે બગડી ગયું છે અને ભવિષ્યમાં બહુ વધારે ચક્રવાતો ઊભા થવાના છે. બફારો ઘણો છે છતાં પણ વરસાદ પડતો નથી. તો કયું પરિબળ છે જે આપને લાગે છે કે વરસાદને ધકેલી રહ્યું છે પાછળ? કે આ અફઘાનિસ્તાન અને ઈરાન તરફથી આવતા સૂકા પવનો અને યુદ્ધને કારણે પણ હોઈ શકે છે અને બીજું કારણ અલનીનોનું છે, તો એને કારણે આવું થતું હોય છે. તો ચોક્કસપણે હું એમ માનું છું કે આપણું દુનિયાનું હવામાન છે ડિસ્ટર્બ થયું છે. ઓગસ્ટની અંદર જે તે બાકી રહી ગયેલા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર વરસાદ પડશે કે હજી પણ ત્યાંના ખેડૂતોને રાહ જોવી પડશે? અરબ સાગર પણ ઇન્ડિયન ઓશન ડાયપોલની સાથે સક્રિય થશે અને એને કારણે પણ આપણા પશ્ચિમના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદનો લાભ મળી શકે. દક્ષિણ ભારતથી લઈને છેક ઉત્તર ભારત અને ત્યાંથી ઉપર ચીન સુધી આખી કતાર દેખાય છે. એ તસવીર અમે અત્યારે પણ બતાવી રહ્યા છીએ. આ શું સંકેત છે? નેપચ્યુન વક્રી થયો અને એને કારણે આવી ઘટનાઓ બની હોય એવું લાગે છે અને ચીનમાં પૂર પ્રકોપ થયો. પ્રશાંત મહાસાગરની અંદર 4-5 જેટલા ટાઇફૂન ઊભા થયા છે. 94% આપે કદાચ કહ્યું હતું કે 94% જેટલો વરસાદ પડશે. આપને લાગે છે કે એ ટકાવારીની આસપાસ આંકડો રહેશે કે પછી અત્યારના પરિસ્થિતિમાં આપ એમાં ઘટાડો જોઈ રહ્યા છો? ઓગસ્ટના એન્ડમાં કે સપ્ટેમ્બરની શરૂઆતમાં પહેલા વીકમાં જે વરસાદ થાય એને લીધે આ પાણી જે વરસાદની ટકાવારી છે એ વધી જાય એવું મને લાગે છે અને ચોમાસું છે વિલંબથી વિદાય લે એવું પણ મને લાગે છે. તો એને કારણે હું એમ માનું છું કે આ જે વરસાદની ઘટ છે એ ઘણી અંશે પૂરી થઈ જશે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું ઉમંગ કાછડિયા આપનું સ્વાગત કરું છું અને હું છું મુફદ્દલ કપાસી. આજના ગર્જનાદમાં વાત કરવી છે કે શું એક મજબૂત મેઘાવી સિસ્ટમ ગુજરાતથી નજીક છે કે હજુ પણ છદ્માવરણની સ્થિતિ છે? તો જે રીતે વરસાદની સ્થિતિ ગુજરાતમાં હાલમાં છે, પ્રવર્તમાન છે, એ પ્રમાણે છેલ્લા 24-36 કલાકથી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને આસપાસના ઘણા બધા વિસ્તારો, છૂટાછવાયા દક્ષિણ ગુજરાતના વિસ્તારો, ત્યાં વરસાદી માહોલ છે. વરસાદની માત્રા સામાન્ય છે અથવા તો મધ્યમ સ્તરની છે. ક્યાંય ભારે કે અતિ ભારે વરસાદ નથી. આ બધાની વચ્ચે આગામી સમયમાં સિસ્ટમ ક્યાં પહોંચી છે? બંગાળની ખાડીથી એ કયા સમાચાર છે જે કદાચ ગુજરાતને રાહત આપી શકે? અને હવામાન વિભાગ જે કહી રહ્યું છે કે 5 થી 6 દિવસ વરસાદી માહોલ રહેશે, પણ શું એ વરસાદી માહોલ આ જ પ્રકારનો રહેશે કે જ્યાં સામાન્ય કે મધ્યમ વરસાદ આવશે? એટલે જે પ્રકારે વરસાદની વાત કરવામાં આવી રહી હતી, ઘણા આગાહીકારોએ, હવામાન નિષ્ણાતોએ એવું પણ કહ્યું હતું કે 23 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ નથી, પરંતુ અચાનક એક સિસ્ટમ છે જે સક્રિય થઈને જેને લીધે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રના અમુક ભાગો છે, મધ્ય ગુજરાત, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, વડોદરામાં એ છૂટાછવાયા વરસાદી ઝાપટા શરૂ થઈ ચૂક્યા છે અને હજુ પણ આવનારા 6 થી 7 દિવસ સુધી એ છૂટાછવાયા વરસાદી ઝાપટા ગુજરાતના અનેક વિસ્તારોમાં પડવાના છે. તો એવી તો કઈ સિસ્ટમ સક્રિય થઈ જેને લઈને એ આગામી 6 થી 7 દિવસ સુધી ગુજરાતની અંદર એ વરસાદ પડશે અને 6-7 દિવસ બાદ
ગુજરાતના કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે, આવનારો વરસાદનો રાઉન્ડ કેવો રહેશે, આ તમામ બાબતે આજે આપણે ચર્ચા કરવી છે. અને આજના ગડનાદમાં આપણી સાથે આગાહીકાર જયપ્રકાશ માઢકજી જોડાઈ ગયા છે આપણી સાથે. તેમને જ સાથે સીધો આપણે સવાલ કરવો છે કે આગામી 15 થી 20 દિવસ ગુજરાતની અંદર ચોમાસાના કેવા રહેવાના છે. જયપ્રકાશજી, આપનું સ્વાગત છે ન્યૂઝરૂમમાં. નમસ્કાર ઉમંગભાઈ, મુફદ્દલભાઈ, નમસ્તે. જી જયપ્રકાશજી, ખાસ તો ગુજરાત એ રાહ જોઈ રહ્યું છે કે એક મજબૂત મહાકાય મેઘાવી સિસ્ટમ આવે અને ઘણા બધા વિસ્તારો જે હજુ પણ કોરા છે એને તરબોળ કરી દે. પણ અત્યારે જે વરસાદ છે એની માત્રા સામાન્યથી વધારે નથી થઈ રહી, મધ્યમ ક્રમનો વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગ પણ કંઈક એવી જ આગાહી કરી રહ્યું છે. આપના મતે શું પરિસ્થિતિ છે? જી જી, આપ કહી રહ્યા છો એ બરાબર છે. ક્યાંક 1 ઇંચ છે, ક્યાંક 2 ઇંચ છે, ક્યાંક 3 ઇંચ છે, આવો વરસાદ પડ્યો છે. અને અમુક સ્થળોએ 5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે કે 6 ઇંચ જેટલો. પણ ગયા વખતનો રાઉન્ડ આપણે જે જોયો એવો વરસાદ જોવા મળ્યો નથી, એ વાત સાચી છે. આ જે મધ્યપ્રદેશ ઉપર હાલ જે સિસ્ટમ છે એને કારણે ત્યાં તો બહુ ભારે પૂર આવે એવો વરસાદ આવ્યો છે અને એની અસરને લીધે આપણે ત્યાં આ વરસાદ હાલ ચાલુ છે. આપે વાત કરી કે કોઈ એવી મજબૂત સિસ્ટમ આવવાની શક્યતા ખરી, તો મને એમ લાગે છે કે આ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર 12 તારીખે બની ગયું એ ઇન્ટેન્સ થઈને બહુ જલ્દી ડિપ્રેશનમાં ફેરવાવાનું છે. પણ એનો રૂટ એવો કહેવામાં આવે છે કે એ કદાચ મોન્સૂન ટ્રફ લાઇન છે, થોડા સમયમાં ઉપર તરફ ચાલી જશે. કારણ કે આ મધ્યપ્રદેશ ઉપર જે સિસ્ટમ છે નબળી પડશે, તો એને લીધે મોન્સૂન ટ્રફ છે ત્યાં રહી નહીં શકે અને ઉપર તરફ હિમાલયની તળેટીમાં ચાલી જશે. એટલા માટે આ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે, જે લો પ્રેશર બન્યું છે, એ ઇન્ટેન્સ થશે ખરું, પણ એ ઉપર તરફ જશે, ઉત્તર તરફ જશે. પણ એને કારણે બિહારમાં બહુ વરસાદ આવશે, ઝારખંડમાં વરસાદ આવશે, છત્તીસગઢમાં વરસાદ આવશે, પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ આવશે અને આગળ ઉપર હિમાચલ, ઉત્તરાખંડ, ત્યાં ઉત્તર ભારતમાં વરસાદ આવશે અને નોર્થ ઇસ્ટની અંદર પહાડો જેવા મેઘ વરસશે, સિક્કિમમાં, મેઘાલયમાં, ત્રિપુરામાં. તો આવો વરસાદ આવવાની સંભાવના હવામાન નિષ્ણાતો જોઈ રહ્યા છે. અને આ બંગાળની ખાડીની સિસ્ટમને લીધે માત્ર પૂર્વ મધ્યપ્રદેશ સુધી વરસાદ આવશે એવું જોઈ રહ્યા છે. પણ જે રીતે નિત્ય નવી સિસ્ટમો ગુજરાત ઉપર બની રહી છે, એ રીતે જો કોઈ નવી સિસ્ટમ બની જાય એવી કે જે આ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે, જે લો પ્રેશર બન્યું છે એની સાથે લિંક થઈ જાય, તો આ મોન્સૂન ટ્રફ ઉપર ચડવાને બદલે આ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ આપણી તરફ ચાલે અને મધ્યપ્રદેશ ના પશ્ચિમ ભાગમાં અને ગુજરાતમાં પણ વરસાદ આપે અને પછી રાજસ્થાનમાં વરસાદ આપે, એવી પણ શક્યતા એ કહી શકાય ખરી. પણ એ આગળ કહી શકીએ, અત્યારે હાલ એ સ્થિતિ સ્પષ્ટ નથી. પણ જો એ સિસ્ટમ આપણી તરફ ચાલી તો તમે કહો છો એમ મોટી વિરાટકાય સિસ્ટમ છે, બહુ જલ્દી ઇન્ટેન્સ થવાની છે, ડિપ્રેશનથી પણ વધારે એ બનશે અને તો આપણે ત્યાં બહુ સારો વરસાદ ફરી આગામી દિવસોમાં આવી શકે છે. એ 20 તારીખ પહેલા પણ આવી શકે, પણ જો એ હું કહું છું એ ટ્રેક ઉપર ચાલે તો. જી ભાઈ, બિલકુલ. અને જ્યાં સુધી સવાલ છે, ઓગસ્ટના અડધા સુધી આપણે પહોંચી ગયા છીએ અને હવે જે પરિસ્થિતિ સર્જાય છે જોતા આપને એવું લાગે છે, આપને કોઈ એવા સંકેતો લાગે છે કે ઓગસ્ટમાં જે વરસાદ છે એની ઘટ જે છે જુલાઈ મહિના કરતાં વધારે હશે? ખેડૂતો ખાસ કરીને આમાં શું ગણતરી રાખે? જી જી, કેટલાક નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે અલ નીનોની અસર થવાની છે, કારણ કે એનો આંક છે એ 2.5 ડિગ્રીથી વધી ગયો છે અને એની અસર જોવા મળશે. અને એને કારણે એમ કે ગુજરાતમાં તો છૂટો છવાયો વરસાદ જ જોવા મળશે. પણ ખેડૂતોની દ્રષ્ટિએ વાત કરીએ તો શ્રાવણ મહિનામાં સરવડા હોય પણ એ પણ ઘણા ફાયદાકારક બની રહેતા હોય છે અને એને કારણે ખેતીને ખૂબ જ ફાયદો થતો હોય છે. તો હું એમ માનું છું
કે શ્રાવણ મહિનામાં હજુ વરસાદ 22 ઓગસ્ટ સુધી કે 27 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાનો છે અને એની અંદર સારો વરસાદ રહેશે. 22 કે 27 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ તો રહેવાનો છે, કારણ કે બુધ અને ગુરુ 22 ઓગસ્ટ સુધી ચાલુ છે. 15 ઓગસ્ટે બુધ ગુરુની યુતિ થવાની છે. તો હું એમ માનું છું કેટલાક એમ માને છે 14 તારીખથી સિસ્ટમ દૂર ચાલી જશે કે નબળી પડી જશે કે જે કાંઈ, પણ આ માહોલ હવામાન ખાતું પણ કહે છે કે 18-19 સુધી રહેવાનું છે. અને મારું પણ એવું માનવું છે કે બુધ ગુરુનું જે અંતર છે એ 19 સુધી ઘણું ઓછું રહેવાનું છે. અને એમાં 15 તારીખે યુતિ થશે તો સ્વાતંત્ર્ય દિવસે પણ જોરદાર વરસાદ આવશે. વાત રહી કે 15 ઓગસ્ટ પછી શું થશે, તો ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ના સંકેતો તો નહીં પણ પોઝિટિવ થઈ રહ્યો છે, પણ એ એટલો બધો જોરદાર હોવો જોઈએ કે જે અલ નીનોની અસરને પણ ખાળી શકે, કારણ કે અલ નીનો સુપર છે. તો હજી પણ જો ઇન્ડિયન ઓશન ડાયપોલ વધારે પોઝિટિવ થશે તો હું એમ માનું છું કે આ જે સૂકા પવનો આવી રહ્યા છે જેને કારણે પશ્ચિમ ગુજરાતમાં વરસાદ નથી થયો, દ્વારકા, પોરબંદર, જામનગરમાં, અને જે ઈરાન, અફઘાનિસ્તાન કે પાકિસ્તાન તરફથી જે સૂકા પવનો આવી રહ્યા છે એ પવનોને આ જે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ થશે તો એ પવનોની અસર છે એ ઓછી થઈ. તો ઓગસ્ટની 15 તારીખ પછી એટલે ઓગસ્ટના બીજા પખવાડિયામાં એ અલ નીનો વધુ પોઝિટિવ થવાથી આવી શક્યતા રહે છે અને સપ્ટેમ્બરમાં પણ આવી શક્યતા રહેલી છે. જી મુફદ્દલભાઈ. તો આપને એવું લાગે છે જયપ્રકાશજી કે જે આપણે વાત કરી રહ્યા હતા કે ઓવરઓલ જે વરસાદ થશે, સિઝનનો જે વરસાદ, એ સારી એવી ટકાવારી સુધી જઈ શકે છે, 100%ની નજીક, 95% આસપાસ, 94% આપે કદાચ કહ્યું હતું કે 94% જેટલો વરસાદ પડશે. આપને લાગે છે કે એ ટકાવારીની આસપાસ આંકડો રહેશે કે પછી અત્યારના પરિસ્થિતિમાં આપ એમાં ઘટાડો જોઈ રહ્યા છો? જી આપણે જેમ આપણા રાજ્યમાં બન્યું છે કે 2-4 જિલ્લાઓમાં ગીર સોમનાથમાં વરસાદ ઓછો આવ્યો છે, જ્યાં દર વખતે વધારે હોય એને બદલે ઓછો, એવું દરેક રાજ્યમાં થયું છે કે 2-4 વિસ્તારો એવા હોય છે કે જ્યાં અલ નીનોની અસરને કારણે ત્યાં વરસાદ ઓછો થયો છે અને ટકાવારી એને કારણે ઘટી છે. પણ આગળ ઉપર હું એમ માનું છું કે ઇન્ડિયન ઓશન ડાયપોલ અને બીજા ચોમાસાના જે 5-6 ફેક્ટરો ગણાવવામાં આવે છે એમાંથી 3-4 ફેક્ટરો ફરી પોઝિટિવ થવાથી ઓગસ્ટના એન્ડમાં કે સપ્ટેમ્બરની શરૂઆતમાં પહેલા વીકમાં જે વરસાદ થાય એને લીધે પાણી જે વરસાદની ટકાવારી છે એ વધી જાય એવું મને લાગે છે. અને ચોમાસું છે વિલંબથી વિદાય લે એવું પણ મને લાગે છે. તો એને કારણે હું એમ માનું છું કે આ જે વરસાદની ઘટ છે એ ઘણી અંશે પૂરી થઈ જશે અને પાછળ મેં જે વિધાન કરેલું કે 94% સુધી પહોંચી જાય, તો એનાથી વધે કે નહીં એ બહુ નિશ્ચિતપણે કહી શકતો નથી, પણ 94% તો મુફદ્દલભાઈ એ પહોંચી જશે એવું મને લાગે છે. અરબ સાગર પણ ઇન્ડિયન ઓશન ડાયપોલની સાથે સક્રિય થશે અને એને કારણે પણ આપણા પશ્ચિમના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદનો લાભ મળી શકે એવું મને લાગે. જો કે ત્યાં નુકસાન ઘણું થઈ ચૂક્યું છે. જી મુફદ્દલભાઈ. જયપ્રકાશજી, બે ઘટનાઓની ચર્ચા ખૂબ થઈ રહી છે. હમણાં 2-3 દિવસ પહેલા 5000 કિલોમીટર લાંબી વાદળોની એક કતાર દેખાઈ હતી અને ત્યારે પણ હવામાન વિભાગે કહ્યું હતું કે આ જે વાદળોની આખી જે વોલ ઓફ ક્લાઉડ છે એ આગામી સમયમાં ભારતમાં ચોમાસાને મજબૂત કરશે. અને આજે એક તસવીર અમે windy.com માધ્યમથી જોઈ, એમાં પણ દક્ષિણ ભારતથી લઈને, અને આપને ખબર જ છે કે બંગાળમાં એક નવું ડિપ્રેશન અત્યારે સર્જાયું છે, અને દક્ષિણ ભારતથી લઈને છેક ઉત્તર ભારત અને ત્યાંથી ઉપર ચીન સુધી આખી કતાર દેખાય છે. એ તસવીર અમે અત્યારે પણ બતાવી રહ્યા છીએ. આ શું સંકેત છે? આ કોઈ સારા સંકેત છે કે પછી આ વાદળો છે વિખરાઈ જવાના છે? આ જે છે ને એ હું માનું છું કે નેપચ્યુન વક્રી થયો છે મીન રાશિમાં, જળ રાશિમાં. નેપચ્યુન એટલે વરુણદેવ જેને કહેવામાં આવે છે, એ દરિયાના દેવ છે. તો નેપચ્યુન વક્રી થયો અને એને કારણે આવી ઘટનાઓ બની હોય એવું લાગે છે. અને ચીનમાં પૂર પ્રકોપ થયો
પ્રશાંત મહાસાગરની અંદર 4-5 જેટલા ટાઇફૂન ઊભા થયા છે. તો એ જળરાશિ મીનમાં નેપચ્યુન વક્રી થવાને કારણે હું એમ માનું છું કે આ જે વરુણદેવની કૃપાથી આ બધા વાદળો અચાનક આવી ચડ્યા છે. દરિયાની અંદર શનિ પણ વક્રી છે મીન રાશિમાં, તો એને કારણે ટાઇફૂન ઊભા થઈ રહ્યા છે અને વાવાઝોડા ઊભા થઈ રહ્યા, અને નેપચ્યુન અને શનિ લાંબો સમય વક્રી રહેવાના છે. હું માનું છું કે નેપચ્યુન અને શનિ મીન રાશિમાં વક્રી થવાને કારણે આ વાદળોનો આખો સમૂહ ઊભો થયો છે અને હજી એ થોડો સમય ત્યાં રહેશે, હમણાં વિખેરાશે નહીં. જી મુફદ્દલભાઈ. જયપ્રકાશજી, ઘણા બધા દિવસથી એવું થઈ રહ્યું છે કે વાદળો ઘેરાય છે અને વરસાદ પડતો નથી. મધ્ય ગુજરાતમાં પણ એવું થાય છે, ઉત્તર ગુજરાતમાં હા છૂટો છવાયો વરસાદ પડે છે જેને આપણે ઝાપટા કહી શકીએ અથવા તો સામાન્ય વરસાદ કહી શકીએ. શું એવી કોઈ ગતિવિધિ છે જેના કારણે જે રીતે વાદળો ઘેરાયા હોય અને સામાન્ય લોકોની ભાષામાં કહીએ તો ઘણો બાપ છે, બફારો ઘણો છે, છતાં પણ વરસાદ પડતો નથી, તો કયું પરિબળ છે જે આપને લાગે છે કે વરસાદને ધકેલી રહ્યું છે પાછળ? જી એ હું માનું છું કે આ અફઘાનિસ્તાન અને ઈરાન તરફથી આવતા સૂકા પવનો અને યુદ્ધને કારણે પણ હોઈ શકે છે, અને બીજું કારણ અલ નીનોનું છે. તો એને કારણે આવું થતું હોય છે મુફદ્દલભાઈ, કે વરસાદ છે એ વાદળો હોય પણ વરસાદ આવે નહીં અને એનું અસમાન વિતરણ થાય, તો એવું એ બની શકે છે અલ નીનોને કારણે. આપણી પાસે બીજું તો કોઈ એવું ફેક્ટર નથી જાણકારીમાં, પણ એ અલ નીનો હોઈ શકે. અને અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તરફથી આવતા જે સૂકા પવનો કે જે મૂળ તો ઈરાન તરફથી આવી રહ્યા છે, ઈરાનમાં વાતાવરણ બહુ બગડી ગયું છે યુદ્ધને લીધે, ત્યાં ઓઇલનો વરસાદ પણ થાય છે. રશિયામાં પણ વાતાવરણ બગડ્યું, ત્યાં પણ ઓઇલનો વરસાદ થાય છે. તો ચોક્કસપણે હું એમ માનું છું કે આપણું દુનિયાનું હવામાન છે ડિસ્ટર્બ થયું છે અને એને કારણે આપણે પહેલા ન જોયું હોય એવી આવી ઘટનાઓ એ જોવા મળી શકે છે. જી મુફદ્દલભાઈ. જી જયપ્રકાશજી, ગુજરાતના અનેક એવા વિસ્તારો છે જ્યાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. ત્યાંના ખેડૂતો આશા લગાવીને બેઠા છે કે અમારા વિસ્તારની અંદર વરસાદ ક્યારે પડશે. પશ્ચિમ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, કચ્છના અમુક જે તાલુકાઓ છે, એ ખેડૂતો આશા લગાવીને બેઠા છે. જ્યારે પણ હવામાન નિષ્ણાંતોને અમે સવાલો કરીએ છીએ, વેધર કાસ્ટ હોય કે પછી windy.com હોય, ગમે તે અમે જ્યારે હવામાનના અપડેટ આપીએ છીએ ત્યારે એ ખેડૂતો હંમેશા કમેન્ટની અંદર પૂછતા હોય છે કે અમારા વિસ્તારનું શું. ઓગસ્ટની અંદર જે તે બાકી રહી ગયેલા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર વરસાદ પડશે કે હજી પણ ત્યાંના ખેડૂતોને રાહ જોવી પડશે? જી, આ ઘણો અઘરો સવાલ છે અને જો આપણે આશાસ્પદ વાત કરીએ તો એ લોકો એવું કે છે, કોમેન્ટ્સમાં હું વાંચું છું કે આ ગાજર લટકાયું, ગાજર આપ્યું, એવું પણ કે છે. પણ વાત વૈજ્ઞાનિક રીતે મને જે જાણકારી, મારી જે જાણકારી છે ત્યાં સુધી, કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ જ્યારે પોઝિટિવ થશે, જે ઓગસ્ટના 15 તારીખ પછી જે પોઝિટિવ થવાનો છે, એને કારણે આ જે સૂકા પવનો આવી રહ્યા છે ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન તરફથી, એની અસર છે એ નાબૂદ થશે. તો એને કારણે ઓગસ્ટના પખવાડિયા પછી એવું કંઈક બને કે ત્યાં વરસાદ આવી શકે અને સપ્ટેમ્બરના પહેલા વીકમાં 31 ઓગસ્ટથી 7 ઓગસ્ટની વચ્ચે જે વરસાદનો એક રાઉન્ડ સંભવિત આવવાનો છે એમાં પણ વરસાદ આવી શકે છે. તો મને એમ છે કે આગળ ઉપર વરસાદ તો ત્યાં આવશે, કેમ કે અરબ સાગર સક્રિય થશે ઇન્ડિયન ઓશન ડાયપોલની પોઝિટિવિટીને કારણે, અને એને કારણે અરબ સાગરની સિસ્ટમો હંમેશા છે એ દક્ષિણથી એ પશ્ચિમ ભાગમાં ઉપર તરફ ચડતી હોય છે, તો ત્યાં વરસાદ આવી શકે. વરસાદ ન જ આવે એવું માની લેવાને કોઈ કારણ નથી. જી મુફદ્દલભાઈ. જી ઉમંગભાઈ. જયપ્રકાશજી, આ જે વિષય હું આપને પૂછવા જઈ રહ્યો છું એ અત્યારના વરસાદના વિષય કરતાં થોડો અલગ છે, પણ કેમ કે ક્લાઇમેટ સાથે અથવા તો આપણી પૃથ્વી સાથે જોડાયેલો છે એટલે પૂછવું છે કે બે ઘટના સાયમલ્ટેનિયસલી જે બની રહી છે અત્યારે. એક તો ઘણા બધા આંતરરાષ્ટ્રીય મીડિયા એજન્સીએ પણ એની નોંધ લીધી છે કે વિશ્વભરમાં જે ભૂકંપની માત્રા, અને મારે આપની સાથે જયપ્રકાશજી આ વિષય ઉપર અલગથી પણ એક ડિબેટ શો કરવો છે કે જે ભૂકંપની માત્રા આટલી બધી વધી રહી છે અને 7ની તીવ્રતાથી વધારે, રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતાથી વધારે એવા ભૂકંપ છેલ્લા 1 મહિનામાં કે 3 મહિનાના ગાળામાં જોઈએ તો ભૂતકાળની સરખામણીમાં ખૂબ વધારે આવ્યા.
તો એક એ ઘટના છે. બીજું, પેસિફિક મહાસાગર સતત ડિસ્ટર્બ છે. ચાહે ટાઇફૂન પર ટાઇફૂન આવતા હોય, ત્યાં કેટલીક એક્ટિવ ડિસ્ટર્બન્સ એવી પણ સક્રિય છે કે જે પછી ટાઇફૂનમાં કન્વર્ટ થાય. 4 થી 5 એવી સિસ્ટમ દેખાઈ રહી છે ત્યાં. આ બધું અને અલ્નીનો, આ બધા ફેક્ટરો ભેગા મળીને ચોમાસાને ડિસ્ટર્બ કરી રહ્યા છે કે એનું આની સાથે કોઈ કનેક્શન આપને લાગતું નથી? જી જી, આપણે જે ભૂકંપની વાત કરી, હમણાં જે અમેરિકાના કોલંબિયામાં ભૂકંપ આવ્યો, જી એનું કારણ અમારા જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ અમેરિકામાં જે 12 તારીખે સૂર્યગ્રહણ થયું, તો એને અમે ગણીએ છીએ. કારણ કે ભલે વિજ્ઞાને કહ્યું છે કે સૂર્યગ્રહણને કે ચંદ્રગ્રહણને ભૂકંપ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ અવલોકનો એવું જણાવે છે, વર્ષોના અવલોકનો, કે ગ્રહણ આસપાસના દિવસોમાં ભૂકંપો મોટા આવતા હોય છે, અને જ્યાં દેખાવાનું હોય ગ્રહણ ત્યાં મોટા ભૂકંપ આવતા હોય છે. તો આ જે સૂર્યગ્રહણ 12 તારીખનું છે, મોટું સૂર્યગ્રહણ હતું, અને અમેરિકામાં દેખાવાનું હતું, સ્પેનમાં, યુરોપમાં દેખાવાનું, બ્રાઝિલમાં દેખાવાનું હતું, દેખાયું પણ ખરું. તો એના 1-2 દિવસ અગાઉ કોલંબિયામાં 7.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ પહેલા આપણે કહ્યું એમ ફિલિપાઇન્સમાં, જાપાનમાં પણ મોટા ભૂકંપો આવ્યા. તો ભૂકંપો વધી જવાનું કારણ એક એ હોઈ શકે છે કે એમાં એવું છે કે પૃથ્વીના ધ્રુવો છે એ ધીમે ધીમે પલટી મારી રહ્યા છે. જ્યાં ઉત્તર ધ્રુવ છે અને જ્યાં દક્ષિણ ધ્રુવ છે ત્યાં જ નથી રહેવાના, પણ એની અંદર પરિવર્તનો આવી રહ્યા છે. ઉલટી દિશામાં ધ્રુવોનું સ્થળાંતર થઈ રહ્યું છે. એને લીધે સૂર્યમાંથી આવતી જે કોરોનલ માસ ઇજેક્શન છે, એ ઉર્જા છે એ આવે છે, ત્રાટકે છે, અને એને લીધે પ્લેટોની અંદર હલચલ મચે છે. આ ઉર્જાને રોકનારું જે વાતાવરણ છે એ આપણા પ્રદૂષણને લીધે એ વાતાવરણની અંદર છેદ થઈ ગયા છે, અને એને લીધે પણ કોરોનલ માસ ઇજેક્શન છે એ રોકાતું નથી. સૂર્યની અંદર પણ બહુ મોટી હલચલ મચી છે, અને એને કારણે ત્યાંથી ઉર્જાના જથ્થાઓ મુક્ત થઈને પૃથ્વી તરફ ત્રાટકે છે. એને કારણે સેટેલાઇટો ખોરવાવાની પણ શક્યતાઓ વચ્ચે વચ્ચે વૈજ્ઞાનિકો બતાવતા રહે છે. તો આવા કારણોસર ભૂકંપોની સંખ્યા વધી છે. અને ભૂકંપ અને વરસાદને શું સંબંધ છે એ ચોખ્ખો દેખાય આવ્યો કે કોલંબિયામાં ભૂકંપ આવ્યો પછી પૂર પણ તરત જ આવ્યું. ભૂકંપ પછી વરસાદ આવતો જ હોય છે, તો પૂર પણ આવ્યું. તો એ શું અકળ, ક્યાં અકળ કારણસર એવું થાય છે કે ભૂકંપ પછી વરસાદ આવે જ છે, એ આપણે સમજી શકતા નથી. હજી વિજ્ઞાન પાસે એનું કોઈ જવાબ નથી, પરંતુ ભૂકંપ પછી વરસાદ આવે અને પૂર આવે એવું બનતું હોય છે. કેટલીક વખત કેટલીક રોશનીઓ પણ ભૂકંપ પહેલા દેખાતી જોવા મળી છે, લાલ રંગની રોશનીઓ. તો આ કુદરતની અકળ લીલા છે, અને ભૂકંપોની સંખ્યા વધી છે. યુએનના આંકડાઓ પણ એમ કહે છે કે કુદરતી આપત્તિઓની સંખ્યા વધી છે. અમેરિકાની અંદર જે ચક્રવાતો આવતા એ પણ વધી ગયા છે. તો દરિયાનું તાપમાન વધતું જાય છે, તો એને કારણે ચક્રવાતો ઊભા થવાના જ છે. તો એ ચક્રવાતો વધારે આવવાના છે. અને હમણાં જે હું એમ માનું છું કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ જેમ થશે એમ બંગાળની ખાડીમાં લો પ્રેશરો વધારે ઊભા થશે. એને પણ ચક્રવાત જ કહેવામાં આવે છે. લો પ્રેશર ઊભા થશે, સિસ્ટમ ઊભી થશે, સાયક્લોનિક સર્ક્યુલેશન, એનું ગુજરાતી નામ છે એ ચક્રવાત જ છે. અને એ વધારે બળવાન બને તો એને ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન એવું બધું કહેવામાં આવે છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે ભૂકંપો વધ્યા છે, ગ્લોબલ વોર્મિંગ વધ્યું છે, એને લીધે પણ વરસાદ ઉપર ભાઈ અસર થઈ છે, અને વાતાવરણ વિશ્વનું છે બગડી ગયું છે. મહાસાગરોમાં જે ખળભળાટ જોવા મળે છે ત્યાં તાપમાન બહુ વધી ગયું છે, એને કારણે ખળભળાટ જોવા મળે છે, અને ભવિષ્યમાં બહુ વધારે ચક્રવાતો ઊભા થવાના છે. જી મુફદ્દલભાઈ. જી ચોક્કસથી જયપ્રકાશજી, આપનો આભાર. આપે ઘણી બધી મહત્વની માહિતી આપી અને ખૂબ જ અગત્યના વિષય ઉપર ચર્ચા કરી. તો જે રીતે અત્યારની પરિસ્થિતિ છે, જો આપણે ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો ગુજરાતના ચોમાસા માટે હજુ કોઈ એવા ચિંતાજનક સમાચાર નથી. જે પણ એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે, આજે જયપ્રકાશજીએ પણ કહ્યું કે વરસાદ આવવાનો છે. જે ડિસ્ટર્બન્સ છે એ આપણા હાથમાં નથી, એને વિજ્ઞાન પણ કરી શકતું નથી, કેમ કે અલ્નીનો જેવા ફેક્ટર છે, પછી જે ભૂકંપની માત્રાઓ વધી રહી છે એવા પણ ફેક્ટર છે, જેના કારણે ચોમાસું આપણું ડિસ્ટર્બ થઈ રહ્યું છે. પણ સંકેતો હજુ પણ સારા છે. આગામી દિવસોમાં એવું બની શકે છે
કે વરસાદની એક મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવે. હાલ પૂરતું આપણે આશાઓ ઉપર ટકેલા છીએ. કોઈ ખૂબ મોટી મેઘાવી મહાકાય સિસ્ટમ હજુ ગુજરાત નજીક દેખાતી નથી, પણ ઓગસ્ટના અંતિમ 15 દિવસમાં વરસાદ સારો રહેવાનો છે અને સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં પણ વરસાદ સારો રહેવાનો છે. એ પ્રકારનું અલગ અલગ નિષ્ણાંતોનું તારણ છે. આપણે આશા રાખીએ કે તારણ સાચું પડે, બાકી બધી નકારાત્મક બાબતો ખોટી પડે, પણ ખેડૂતો માટે જે વિસ્તારોમાં વરસાદની જરૂર છે કુદરત ત્યાં વરસાદ વરસાવે એવી જ સારી આશા રાખીએ. જી બિલકુલ. એટલે જે રીતે ચોમાસું જ્યારે શરૂ થયું તે પહેલાં પણ ઘણા હવામાન નિષ્ણાંતોએ કહ્યું હતું, ઘણી એજન્સીઓએ કહ્યું હતું કે ચોમાસું ખૂબ આ વર્ષે નબળું રહેશે, મોડું આવશે, પરંતુ તેના પ્રમાણે અત્યાર સુધીમાં ચોમાસું ખૂબ સારું રહ્યું છે. એટલે જે વિસ્તારોની અંદર હજુ પણ વરસાદ નથી પડ્યો તે વિસ્તારોના ખેડૂતો ચિંતા કરી રહ્યા છે. તેમની માટે પણ સતત હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે. આજે જયપ્રકાશજીએ પણ કીધું કે તે વિસ્તારોની અંદર જરૂરથી વરસાદ પડશે. અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં જે ખેડૂતો પૂછી રહ્યા છે તેમને પણ અમે આજે જણાવવા માંગીએ છીએ કે ચિંતા ન કરતા આગામી 15 થી 20 દિવસ જે વિસ્તારોની અંદર વરસાદ નથી પડ્યો ત્યાં પણ ખૂબ સારો વરસાદ પડશે એવું અત્યારે હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે. આશા રાખીએ છીએ ખેડૂતોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે, તેમનો ઊભો પાક છે તે સુકાઈ ન જાય એવી આપણે આશા રાખીએ છીએ. અને તમારા વિસ્તારની અંદર હજુ પણ કેવી પરિસ્થિતિ છે, વરસાદ જ્યાં વધુ પડ્યો છે ત્યાં શું પરિસ્થિતિ છે, જ્યાં ઓછો પડ્યો છે ત્યાં શું પરિસ્થિતિ છે, અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, આવી જ રીતે અમને સતત પ્રેમ આપતા રહેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.